જોઈ લે હજી બાટી આશે મારું અસલી સંદૂક. અરે બાપા, જામા પહેર્યા છે, પગમાં મોદડી છે, માથે મુંગટ છે ને હાથમાં ભાલો છે બાપ. અરે હાથમાં ભાલો એને ઘોડે છે સવારી, આરણો જન રાય તારી બહુ બાપા, અમે ક્યાંથી આવો છો, ક્યાં સુધી જાઓ છો અને શું તમારું નામ છે? અરે હરજી ભાટી, હું દ્વારકાથી આવું છું, કોકણગઢ જાઉં છું. દ્વારકામાં હતો ત્યાં લગી મારું નામ કૃષ્ણ કનૈયો હતો. અત્યારે કોકણગઢના રાજા અજમલ એમની ઘરે અવતાર કરવા જાવ ત્યાં મારું નામ રામદેવ છે. મીરા અરે જય હો બાપા, રામદેવ બાપા મારે આગળ ઘોડીઓ ચડાવ કીધું ની જોતો તો વાઈટ બાપ જંગલમાં અચાનક બાપ દીકરો ભેગા થયા. મારા ઉતરવો છે આમ કે હાવ નજીક કાનો બેઠો ઝૂંપડી તમે પાવન કરતા જાઓ બાપા. મારા ઉતર હું વાટ જોઉં. અરે હરજી ભાટી, તારી વાત કેવી સત્ય છે, પણ અત્યારે કોકણની ધરા ઉપર ભેરવાનો રાક્ષસ છે. એ બાર ગાઉ સુધી પશુ પક્ષી માણસ કાંઈ રહેવા દેતો નથી. એનો મારે સહાર કરવાનો છે. એટલું જ નહીં, એવો લોકો ગાયોનું વધ કરે છે, હિન્દુ પાસે કબર પૂજા કરાવે. આપણો ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે, માટે અધર્મની સામે સત્ય સનાતન ધર્મનો નેજો ફરકાવવાનો છે. માટે કાલે તારી ઝૂંપડીએ જરૂર આવી વીરા. અરે બાપા, અહીં આવ્યા છો ને નથી આવતા, ફરી કેદી આવશો બાપ? તમે આવો, મારી ઝૂંપડી શણગારું છું બાપા. એ રામ આએંગે તો અંગના મારી ઝૂંપડી છે બાપા. હે મારી ઓરડીએ એકવાર આવજો.
મારી ઝૂંપડી છે બાપા. તમે ઘણા દૂરથી આવ્યા છો, તમને બહુ ભૂખ લાગી છે. ભૂખ તો બાપા મને પણ લાગી છે બાપા. બે બાજરાના મડા ઘડી દો, પછી બાપ દીકરો બે હારે બેહીને ભોજન કરીએ બાપા. અરે હરજી ભાટી, આ તારી સરસ મજાની ઘાસની ઝૂંપડી મને સોનકાર કેમ દેખાઈ રહી છે વીરા? અરે બાપા, બકરા બાંધ્યા છે, લાલીઓ કૂતરો છે બાપા. હું સૌ તમે છો, મારી ઝૂંપડી તમને સુનકાર ક્યાં દેખાય? એમ નથી હરજી, તો બાપા, તું હજી પરણ્યો નથી વીરા? અરે બાપા, જે માણસો અહીંયા પરણેલા બેઠા છે એ બધાને ખબર છે બાપા. એ યારે કળયુગમાં બાપા કુંવારા રે વાદ્યો, કુંવારા રે પાયું આવે ડુંગરા માંગે બાપા, પૈસા માંગે. પાયું આવે તો બાપા રૂપિયા રે માંગે. રૂપિયા હું ક્યાંથી લઈ આલો મારા પીરથી? રૂપિયા હું ક્યાંથી લઈ આલો મારા પીરથી? આ રામદે પરણાવે, આ ભાલાવાળો પરણાવે, પરણી જાવ ભાટિયાની, ભાટિયાની. બાપા, અહીંયા જેટલા માણસો બેઠા છે, થોડા પણ સારા માણસો અહીંયા બેઠા છે બાપા. પરણેલા માણસો છે, આમાંથી એકે વ્યક્તિ બોલતી નથી ને ભાટી અરજી અહીંયાથી બોલે છે બાકી બધાના ઘરનો વ્યવહાર બાપા આમ જ હાલે છે. પરણા સિવાય બીજી વાત હોય તો કયો બાપા? અરે હરજી ભાટી, હા બાપા, હું તારી ભક્તિથી પ્રસન્ન છું, માટે તારે જે જોવે તે માગી લે વીરા. અરે બાપા, જ્યારે ભગવાન માંગવાનું કે ને બાપ, તો એ તમને માંગતા ન આવડે બાપા. મારે કાંઈ જોતું નથી, મારે જન્મો જન્મ તમારા ચરણમાં રહેવું છે બાપ. પણ જ્યાં જન્મ લેવા જાઓ છો એ જન્મની આરતી મારા હાથે ઉતરે બાપા. અને જેથી તેની સમાધિ લ્યો, એ સમાધિની આરતી પણ ભાટી હરજીના હાથે ઉતરે ને એટલું સતવચન દેતા જાઓ બાપા. અરે હરજી ભાટી, સંવત 1661 સાલ ભાદરવાની દશમ મધરાત્રે જ્યારે પોકરણના રાજા અજમલ એમની ઘરે અવતાર ધારણ કર્યું, ત્યારે પહેલી આરતી પર તારા હાથથી ઉતરશે. એટલું જ નહીં, જ્યારે મારી 54 વર્ષની ઉંમર થાય, 52 વર્ષા પરિપૂર્ણ થાય, ભાદરવી આઠમ આવે, આઠમની ભરસભામાં ઉપદેશ કરી, નવનદી રામસરો રામ નામના નજારો પાવી, દશમથી મારા પિતાશ્રી આજ્ઞાને વિદાય લઈ અને અગિયારસના ઉગતા પોળની સમાધિ લવડાવી એની છેલ્લી આરતી પર તારા હાથથી ઉતરશે.